જામનગર શહેરમાં આજથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી શરૂ. રંગમતી નદીના પટમાં આવતા ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ. બચુનગર વિસ્તારમાં 12 જેટલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયું. કુલ 17 કરોડની કિંમતના 98,000 ફૂટ જેટલી જગ્યા પરથી દબાણ ખુલ્લું કરાયું. જામનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. ડિમોલિશન સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ગઈકાલે જિલ્લા પોલીસ વડા અને મનપા કમિશનરે ડિમોલિશન સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું.